વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારો અને લુખ્ખાઓને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે જો ગુનો આચરો ત્યાર પછી તેમની ઘડીઓ ગણાવવાની શરૂઆત થઈ જશે અને તેમના સામ્રાજ્યને પણ ધ્વસ્ત કરવામાં આવશે। વિગતવાર વાત કરવી છે હર્ષ સંઘવીએ શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં રહેલા આ ગુનેગારો, આ લુખ્ખા, આ ટપોરીઓ છે તેમને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અનેક વખત નિવેદન આપતા કહ્યું છે કે આ ગુનેગારો છે તે ખાખીથી ડરવા જોઈએ અને પોલીસે દંડાનો પણ છૂટથી ઉપયોગ કરવો જોઈએ। સાથે સાથે આ ગુનેગારો છે તેમની શાન ઠેકાણે લાવવા માટે તે અવારનવાર કહેતા હોય છે કે આ ગુનેગારો રોડ રસ્તા પર લંગડાતા પણ નીકળશે, તેમના વરઘોડા સરઘસ પણ નીકળશે અને ગુનેગારોએ નક્કી કરી લેવાનું કે જો તે ગુનો આચરે તો તેમની શું દશા થવાની છે। અને જે પ્રકારે આ ગુનેગારો તેમનું સામ્રાજ્ય ઉપસ્થિત કરતા હોય છે, તેમની બેઠકો બનાવતા હોય છે, ડર ભય ઉપસ્થિત કરતા હોય છે, રાજ્યના નાગરિકો છે તેઓમાં ડર ભય પેદા કરી તેમની ગેંગો થકી એક વર્ચસ્વ બનાવતા હોય છે। તેમના સામ્રાજ્ય હોય તેવા લુખ્ખાઓ હોય, તેવા ટપ્પરીઓ હોય તેમને ગુજરાતની પોલીસ અત્યારે ધ્વસ્ત કરી રહી છે અને જે પ્રકારે આ ગુનેગારો તેમનું સામ્રાજ્ય સરકારી જમીનો પર ઊભું કરતા હોય છે અને જો તે ગુનો આચરે તો હર્ષ સંઘવીએ કહી દીધું છે કે પછી તેમના આ સામ્રાજ્ય જે સરકારી જમીન પર ઊભું કરવામાં આવ્યું છે તેના સર્વે પણ ચાલુ થઈ જતા હોય છે અને આ તેમનું સામ્રાજ્ય ધ્વસ્ત કરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને આ જ મામલે હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે। નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યા અને જે જગ્યા પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું એ જંગલેશ્વરમાં આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે, ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે, મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે, બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે, ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે, જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે। રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે। 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસ્ટદોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં છેલ્લા 8 વર્ષમાં 62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે। જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા। આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી। આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે। રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જંગલેશ્વરનો ફેઝ 1નો ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે અને મેં અગાઉ બી કહ્યું હતું કે રાજ્યના કોઈ બી ખૂને, કોઈ બી અસામાજિક તત્વ જો સરકારી જગ્યાઓ પર કબજો કર્યો હશે અને ગુનો કર્યો એટલે એ જગ્યાઓનો સર્વે ચાલુ થઈ જશે અને આ જંગલેશ્વરનું સર્વે બી અનેક ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરતા જંગલેશ્વરનું આખું જે અસામાજિક તત્વોનો અડ્ડો હતો એ બી સાફ કરવાની શરૂઆત થઈ ગઈ। સાથે સાથે
રાજકોટ શહેરના નાગરિકો માટેની વ્યવસ્થાઓ માટે જે આરક્ષિત રખાયેલી જગ્યાઓ છે એ જગ્યાઓ બી આજે ક્લિયર કરવાની કામગીરી શરૂ થઈ છે. મોડી કાલ સાંજ સુધી ફેઝ 1ની કામગીરી પૂર્ણ થશે અને આ કામગીરી ક્લિયર થયા પછી તે આવનારા દિવસોમાં લોકોની વ્યવસ્થાઓ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. આમ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વર્તમાન સમયમાં ડિમોલિશન ચાલી રહ્યા છે. જે ગુનેગારો ગુનો આચરે છે તેમને આ પોલીસ સરભરા કરે છે, તેમના વરઘોડા સરઘસ પર નીકાળે છે અને તેમણે જે પ્રકારના ગેરકાયદે દબાણ ઊભા કર્યા હોય તે પણ તોડી રહ્યા છે. અને રાજકોટના જંગલેશ્વરમાં પણ જે પ્રકારે અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે તેમાં પણ હર્ષ સંઘવીનું કહેવું છે કે તેમાં ઘણા ખરા ગુનેગારો અને અસામાજિક તત્વો હતા અને તેમના સામ્રાજ્યને ધ્વસ્ત કરવાનું હતું, તે કારણસર આ કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.